જી, આપનો પરિચય? મારું નામ પટેલ ચિરાગ છે. હું વલસાડ લોકસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરી છું. ગઠબંધન ધર્મ પાલન ના કરતા આપને પાર્ટી દ્વારા કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે બાબતે આપ શું કહે છો? હું આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ તરીકે નવસારી જિલ્લામાં સેવા આપતો હતો અને તેમાંથી મને હાલમાં કાયમી ધોરણે સસ્પેન્ડ કરવાનો જે મને પત્ર મળ્યો છે, તો તે બાબતે મારું એટલું જ કહેવાનું છે કે પ્રથમ તો આમ આદમી પાર્ટી માટે મેં શું શું કામ કર્યા છે અને કઈ રીતનું કામ કર્યા હતા તેની જાણ આપને થોડી કરવા માંગીશ. પહેલાં તો સૌપ્રથમ તો હું આમ આદમી પાર્ટીમાં જ્યારે જોડાયો ત્યારે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આમ આદમી પાર્ટી સાથે હું જોડાયો હતો. એના પછી આમ આદમી પાર્ટીએ અમારી કામગીરી જોઈને મને વાંસદા તાલુકાના પ્રમુખ તરીકેનું પદ આપ્યું હતું. જે કામગીરી અમારી જોઈ અને અમારી કામગીરી પછી એમણે મને ડાંગ વિધાનસભામાં આહવા ડાંગ વિધાનસભાના પ્રભારી તરીકે મને નિમણૂક આપી હતી 2022માં. તો પાર્ટી સાથે અમે ક્યારના જોડાયા હતા. 2022માં વિધાનસભામાં પણ અમે ઘણું કામ પાર્ટી માટે કર્યું. ડાંગ વિધાનસભાના પ્રભારી તરીકે જ્યારે અમને રાખવામાં આવ્યા ત્યારે પણ અમે ડાંગમાં ઘણું કામ કર્યું અને પાર્ટીને ઊભી કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. અમે વલસાડથી લઈને નવસારી અને ડાંગ સુધી સંપૂર્ણ એરિયામાં આમ આદમી પાર્ટીની કોઈ પણ મિટિંગ હોય કે ક્યાં પણ હોય તો અમે પોતાના સ્વખર્ચે જતા હતા. કેજરીવાલજીની જે અપીલ હતી કે આપે તન મન ધનથી આમ આદમી પાર્ટીને અને એક ઈમાનદાર પાર્ટીને સાથ આપવો જોઈએ, તો એમની વિચારધારાથી પ્રેરિત થઈને અમે પણ પાર્ટીને ઘણો સાથ સહકાર આપ્યો અને સાથે રહ્યા. પણ આજે જ્યારે એમણે મને સસ્પેન્ડ કર્યો તો ચાલો 6 વર્ષ માટે કરતે સસ્પેન્ડ, 10 વર્ષ માટે કરતે તો વાત અલગ હતી. પણ જ્યારે એમણે કાયમી ધોરણે અમને સસ્પેન્ડ કરવાની વાત કરે છે અને અમને જ્યારે કહે છે કે ગઠબંધન ધર્મ ન નિભાવવાના કારણે પાર્ટીમાંથી આપણે સસ્પેન્ડ કરવામાં આવીએ છીએ, તો હું પોતાની નૈતિકતાના ધોરણે કાલે ઉઠીને અમારા પર કોઈ આંગળી ન ચીંધી શકે એના માટે પોતે ખુલાસો કરવા માંગીશ કે જ્યારે આમ આદમી પાર્ટી 2022માં ચૂંટણી લડતી હતી અને જે ચૂંટણી લડવા માટેના જે સિદ્ધાંતો હતા, જે સંદીપ પાઠકજી આવ્યા હતા, સંદીપ પાઠકજી દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી માટે આપ મહેનત કરો, આપ મહેનત કરશો ટિકિટ આપને જ મળશે, કોઈ પણ બહારથી આવીને કોઈ ઉમેદવાર કે કોઈ પણ વ્યક્તિને આવી ટિકિટ ફાળવવામાં આવશે નહીં. જે બાબતે એમણે જે કહેવાનું હતું, તો તેવી મિટિંગો જ્યારે અમને એક અઠવાડિયામાં 3 વાર મિટિંગ માટે અમદાવાદ બોલાવવામાં આવતા હતા, તો અમે ડાંગ જિલ્લાના લોકોને ડાંગથી લઈને અમદાવાદ સુધી જતા હતા. જ્યારે અમે પાર્ટી માટે આટલું કર્યું અને પાર્ટીએ જ્યારે પોતાના નીચેના કાર્યકર્તાઓને, જે જમીની લેવલ પર રૂટ લેવલ પર જે કામ કરતા હતા તે કાર્યકર્તાઓને બાયપાસ કરીને પેરાસૂટ પોલિટિક્સ દ્વારા ઉમેદવારોની ઘોષણા કરી દીધી અને બધા જ નવા ઉમેદવારો પાર્ટીએ જ્યારે નિમણૂક કર્યા, તો મારો પાર્ટીને સવાલ છે કે જ્યારે તમારે રાજધર્મ નિભાવવાનો હતો, જ્યારે તમારે પોતાના કાર્યકર્તાઓ લોકોનો સાથ આપવાનો હતો, ત્યારે તમે નહીં આપ્યો. અને અમે તો નૈતિકતાના ધોરણે જ્યારે આ થયું ત્યારે પણ ઘણા બધા લોકોએ રાજીનામું પાર્ટીમાંથી આપ્યા અને પાર્ટી છોડીને જતા રહ્યા. પણ છતાંય અમે ઈમાનદાર પાર્ટીને જોઈ અને નૈતિકતાના ધોરણે અમે પાર્ટીના સાથે રહ્યા, લોકોના સાથે રહ્યા. કે જે વ્યક્તિઓના નામ પણ ક્યાંય ન હતા અને છતાંય એમને ટિકિટ આપવામાં આવી, છતાં પણ અમે પાર્ટીનું કોઈ અહિત થાય તે અમે ઈચ્છતા ન હતા. અને જ્યારે અમે જેમની સામે લડ્યા, અમારા વ્યક્તિગત દોસ્તી હતી, કોંગ્રેસના મિત્રો સાથે અમારી વ્યક્તિગત દોસ્તી હતી, અમારી બીજેપીના મિત્રો સાથે વ્યક્તિગત દોસ્તી હતી, પણ છતાંય પાર્ટી માટે જ્યારે અમે અમારા વ્યક્તિગત સંબંધો છોડીને પાર્ટીના નાતે અમે જ્યારે એમના ખિલાફ બોલ્યા, આજે જ્યારે તમે ફરીથી અમને એ જ પાર્ટી સાથે લડવા માટે કહો છો, તો પાર્ટીને હું ફક્ત એટલું કહેવા માંગુ કે આજે વલસાડ લોકસભાના અંતર્ગત આપને જે પણ મત મળ્યા છે 1,89,000 મતો, તે એ વ્યક્તિઓએ આપણને મત આપ્યા છે કે જે બીજેપી અને કોંગ્રેસથી નારાજ હતા, જે બીજેપી અને કોંગ્રેસને મત આપવા ન માંગતા હતા, તેવા લોકોએ જ્યારે આપણને મદદ કરી અને આપણને આટલા ઢગલા મત મળ્યા. અને આજે એના પછી તમે જ્યારે ગઠબંધન કરીને કહો છો કે હવે તમારે આમને મત આપવો છે, તો ગઠબંધન ધર્મ માટે ઠીક છે અને ભવિષ્યની પોલિટિક્સ માટે ઠીક છે, ભારતના હિતમાં હશે, પણ ક્યાંક નૈતિકતાના ધોરણે
આપ એને કોઈ ત્રાજવે તોલી શકો એમ નથી. તો મારે ફક્ત ને ફક્ત એટલું કહેવાનું છે કે અમે પાર્ટીના એક પાયાના કાર્યકર્તા હતા, રૂટ લેવલના કાર્યકર્તા હતા. જ્યારે દક્ષિણ ગુજરાતના અંદર એક પણ વ્યક્તિ કોઈ પાર્ટીનો ઝંડો પકડવા તૈયાર ન હતો, ત્યારે પાર્ટીને ઝંડાને લઈને અમે ચાલ્યા હતા, સંગઠનો બનાવી, ટીમ બનાવી. અને પાર્ટીના ભૂલના કારણે, પાર્ટીએ જે પેરાશૂટ પોલિટિક્સ કરી તેના ભૂલના કારણે પાર્ટી તૂટી, છતાંય અમે પાર્ટીને સાથ આપ્યો. અને જ્યારે આજની આ પરિસ્થિતિમાં પાર્ટી જ્યારે અમને કહે છે કે ગઠબંધન ધર્મ અમે ના નિભાવ્યો, પણ રાજધર્મ નિભાવવામાં ક્યાંક તમે પણ ચૂકી ગયા છો. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.